કે આ ભાજપ સરકાર લુચ્ચી છે અને ચોર માણસને સહકાર આપે છે, એટલે હવે લોકો તમામ ભાજપ સરકાર છોડીને ભાજપના સરપંચ છે એટલે એ લોકોને બચાવવાનો પ્રયત્ન થતો છે કે શું એ અમારે જાણવું છે એમ। નમસ્કાર, જોહાર। વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદાની। વાંસદામાં આવેલ સિંગાડ ગામ છે। સિંગાડ ગામમાં થોડા દિવસ અગાઉ જ મનરેગા કૌભાંડ ઉજાગર થયું હતું। મનરેગા કૌભાંડમાં સરપંચ દ્વારા પૈસા ઉચાપત કરી જવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિકે કરી હતી। સોશિયલ મીડિયામાં ચાલ્યું, સમાચારમાં ચાલ્યું। સરપંચ દ્વારા ગામના ખેડૂતોની જમીન સમતલ કરવાની હોય છે, સરપંચે જમીન સમતલ કર્યા વગર જ પૈસા ઉપાડી લીધા। સમગ્ર બાબતની તપાસ કરતા કુંજન નામના ગામના જાગૃત યુવકે સમગ્ર ઘટનાની તપાસ કરતા જાણ મળી કે આ 19 લાભાર્થીઓના કામ કરવામાં નથી આવી। સમગ્ર મામલો ટીડીઓ ઓફિસે પહોંચ્યો। ટીડીઓ ઓફિસથી એમને તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યો। ટીડીઓ ઓફિસેથી સંપૂર્ણ કાર્યવાહી તપાસની ચાલી રહી છે, પણ ગ્રામજનોના ફરી આક્ષેપો છે કે પ્રશાસન કામ કરવામાં ઢીલ છોડે છે, કારણ કે સરપંચ ભાજપ પ્રેરિત છે। સરપંચ ભાજપ પ્રેરિત છે એટલે પ્રશાસન આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ દાખવતું નથી, કોઈ રસ લેતું નથી, અને એમને ફક્ત વાયદા કરી આપવામાં આવે છે કે થોડા દિવસ પછી તમારા તપાસ કરી અમને તમને જણાવવામાં આવશે। એવા ફરિયાદ અને આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા। આપણે નવસારી ડીડીઓને આપેલી, કલેક્ટરને આપેલી, સીએમઓમાં આપેલી, ટીઓમાં આપેલી, અને પછી આ ફરિયાદનો અમને નિકાલ નહીં મળતા અમે 5 તારીખે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું, ને આજે 15-17 દિવસ થઈ ગયા છતાં અમને ન્યાય નહીં મળ્યો। એટલે અમે આ ટીડીઓ સાહેબને આ શું છે અમારા માટે કેમ હજુ ન્યાય નથી મળ્યો, એના માટે અમે ટીડીઓ સાહેબને પૂછવા હારું આવ્યા હતા। ભ્રષ્ટાચાર શાનો થયેલો હતો? ભ્રષ્ટાચાર એ મનરેગામાં જે ખેડૂતોનું પેલું જમીન સમતલનું હતું, એ 19 જેટલા ખેડૂતો હતા, એ લોકોનું સમતલ જમીન કરી નથી અને કામ પૂરતા હતા ગઈ વર્ષેની બતાવી દીધેલી, અને પૈસા ગઈ વર્ષેના એ લોકોએ ઉપાડી લીધેલા। એ જૂનમાં ઉપાડેલા અને જુલાઈમાં પૂરેપૂરા પૈસા ઉપાડી લીધા। 1 પણ રૂપિયાનું કામ થયેલું હતું નથી। અમારે સિંગાડ ગામમાં જે પેલું જમીન સમતલનું ખેડૂત લાભાર્થીઓને જે 18 કે 19 જણા એ લોકોનું જે જમીન લેવલિંગ કરવાનું હતું, એમાં આ લોકોએ સરપંચ અને મળે ત્યાં મળી 6 મહિના અગાઉ પૂર્ણ બતાવી ખોટી સહીઓ લઈ આ સમતલ પેલા ખેડૂત લાભાર્થીઓની ખોટી સહીઓ મેળવી અને આ લોકોએ પૈસાની ઉચાપત કરેલી। પછી અમે આ બધી સરપંચને ખબર પડી એટલે પાછળથી આ લોકોએ લેવલિંગ કરાવ્યું। એમાંય જેસીબી અને ટ્રેક્ટર, કોઈ મજૂર વર્ગ આવેલું નથી। માંગણી એ જ કે આમાં સરપંચ આ રીતે સમાધાન માટે બોલાવ્યો, સરપંચ આવ્યો નથી। ગામ લોકોની માંગણી હતી કે આ ભાઈ સમાધાન થઈ જાય તો સારું, છતાંય આજ દિન સુધી એણે કોઈ દિવસ ગામના આગેવાનો કે કમિટી સભ્ય કે બીજાનો કોઈ એને સંપર્ક કર્યો નથી। હવે તમે શું આશા રાખો છો? અમે ન્યાય મળવો જોઈએ। જો હા ટીડીઓ સાહેબ તરફથી જો અમને આ જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું। ગ્રામજનોએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપમાં ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, તમે કંઈ પણ કરો તો ચાલે, એવા ગામના લોકોએ ખુલ્લામ આક્ષેપ લગાવ્યા। અને આ રીતે જ કૌભાંડ જે ડાંગમાં થયું છે, બહુ મોટું કૌભાંડ થયું। ત્યાં લોકોને ખબર પડી, ત્યાંના ડાંગી લોકોને, કે આ ખરેખર આ ભાજપના લોકોએ બહુ મોટું કૌભાંડ કર્યું છે, એટલે એ ભાજપ છોડીને અત્યારે બીજી પાર્ટીમાં એ લોકો જોડાવા માંડ્યા છે, ડાંગના લોકો। અને આ ભાજપવાળા, એનો અર્થ એવો થાય છે કે ભાજપમાં જઈને ગમે જેટલી ચોરી કરે કે તે ભાજપ સરકાર બચાવે, એવો એનો અર્થ થાય છે। એટલે લોકોને હવે તમામ લોકોને ખબર પડી ગઈ છે કે આ ભાજપમાં જવાથી ખાવાનું કે ચિનાર ચોરી કે તે તમામ ભાજપવાળા કરી શકે ને એમાં કોઈ એક્શન નથી લેતા, એવું ભાજપના લોકોને મનસજ બંધાઈ ગયું છે। એટલે આ ઘણા સાચા માણસને એવું ખબર પડી ગયું છે કે આ ભાજપ સરકાર લુચ્ચી છે અને ચોર માણસને સહકાર આપે છે, એટલે હવે લોકો તમામ ભાજપ સરકાર છોડીને બીજા પક્ષમાં જોડાવા માંડ્યા છે। ગામના વડીલે તો એમ પણ કહી દીધું કે ડાંગમાં જે રીતે અત્યારે ભ્રષ્ટાચારથી કંટાળીને લોકો પાર્ટી બદલે છે, ભાજપમાંથી નીકળી અન્ય પાર્ટીમાં જાય છે,
તો શું આ હકીકત સાચી હશે? કારણ કે સિંગાર ગામમાં પણ આવી જ ઘટના છે. ભાજપ પ્રેરિત સરપંચ છે અને એ સરપંચને બચાવવાના પ્રયત્ન સમગ્ર લોકો કરી રહ્યા છે એવા પણ આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે. ગ્રામજનોએ તેમ પણ કહ્યું છે કે જો આવનાર સમયમાં તપાસ કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ધરણા પર બેસવાની પણ ચીમકી આપી છે. આજે ટીડીઓ સાહેબને છેલ્લી પાછા મુલાકાત કરીને એમની સાથે વાત થઈ. જો અમને આ ન્યાય નહીં મળે તો અઠવાડિયામાં અમે આખું ગામ અને તાલુકો એમાં અમારા ધારાસભ્ય અહીંયાના જે આ કૌભાંડ થયું છે એ ધારાસભ્યને હાથે લાવીને એ કૌભાંડનો અમે ઉજાગરો કરાવશું. અને અહીંયા આખું ગામ તાલુકામાંથી લોકો આવશે અને અહીંયા સત્યાગ્રહ પાસે બેસી ઉપવાસ પર બેસી જે કંઈક એમાં કોઈને નુકસાન થાય, કોઈ બીમાર પડે કે એ તમામ જવાબદારી ટીડીઓ સાહેબની રહેશે. ગ્રામજનોની એક જ માંગ છે કે સરપંચશ્રીને સસ્પેન્ડ કરો અથવા સરપંચશ્રી રાજીનામું આપી અને પોતાની ભૂલ સ્વીકારે. એનાથી વધારે કંઈ પણ ગ્રામજનોને મંજૂર નથી. સરપંચ સાહેબ મળવા માંગતા મળવા નથી માંગતા. હા. સરપંચ સાથે કોઈ વાતચીત થઈ નહીં, નથી. હા. એ લોકોનો એક જ કે અમારું કોણ તોડી લે, એટલે ભાજપના સરપંચ છે એટલે એ લોકોને બચાવવાનો પ્રયત્ન થતો છે કે શું એ અમારે જાણવું છે એમ. એટલે આ સરપંચ સાહેબ છે એ ભાજપ પ્રેરિત હા, ભાજપના પેનલના સરપંચ. હા, ભાજપના છે. હા. એટલે એને ઉપરથી કોના હાથથી એ લોકો બધા અધિકારીઓ તપાસ કરવા નથી માંગતા તે બી અમારે જાણવા માંગતા છે કે બધા ભાજપનું પેનલ બેસેલું છે એટલે એને પૂરેપૂરો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સરપંચને તમે જ ચૂંટીને લાવેલા ને? હા. સરપંચ. હા. હા. તો ભાઈ સરપંચે તમારી સાથે જ વિશ્વાસઘાત કર્યો. હા, અમારી સાથે જ વિશ્વાસઘાત કર્યો. આગામી સમયમાં ટીડીઓ સાહેબ પોતાની તપાસ પૂરી કરશે અને રિપોર્ટ સોંપશે ત્યારે શું આવશે? કારણ કે દેખીતી વાત છે, મનરેગાના કામો થયા છે, ટ્રેક્ટર જેસીબી દ્વારા થયા છે અને એમની પાસે ગામજનો પાસે પુરાવા છે. એટલે ગામજનો કોઈ પણ રીતે પીછેહટ કરવા નથી માંગતા અને સરપંચશ્રી હાલની તારીખે પણ ગાયબ છે.